નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના સુભાષ રોડ પર થોડાક સમય પહેલા એક હત્યાનો બનાવ સામે આવ્યો, જેમાં બનેવીની જ શાળાએ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી। આ ઘટનામાં બનેવી અને શાળા વચ્ચે બંદૂક ચાલતો હોવાની વિગતો હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે, જેમાં આ ઘટનાને લઈને જ્યારે વેરાવળના સુભાષ રોડ પરથી 2 દિવસ પહેલા પૂનાભાઈ સોલંકી નામના જે આધેડ છે તે પસાર થઈ રહ્યા હતા, દરમિયાન તેમના શાળાએ તેમનો ઘેરાવ કર્યો અને જૂની અદાવતને લઈને તેમની સાથે માથાકૂટ કરી દૂધની લોખંડની પાઇપ અને પથ્થરોના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દીધી। આ ઘટનાથી વેરાવળ પોલીસ દોડતી હતી। ત્યાં મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો અને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી। ત્યારે ઘટનામાં કુલ 6 જેટલા લોકોના નામની સંડોવણી સામે આવી, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આ ઘટના મામલે શું કહી રહ્યા છે ગીર સોમનાથના ડીવાયએસપી, આજે 6 આરોપીની પોલીસે ધરપકડ કરતા શું ખુલાસા થયા છે તેમને સાંભળો। વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 19/12/2025ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને ફરિયાદી મંગુબેન ઉર્ફે મધુબેન પૂનાભાઈ સોલંકી નાઓની ફરિયાદ બીએનએસની કલમ 103(1) અને અન્ય જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે। જે ફરિયાદ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે મુકેશ બધા, સંજય બધાની પત્ની ચંદા, મુક્તા કાના, મુક્તાનો દીકરો સુનિલ કાના તથા મુક્તાનો જમાઈ સાહિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે મંગુબેનના પતિ પૂનાભાઈને મંગુબેનના ભાઈ સંજયભાઈ તથા એની બહેન મુક્તા સાથે લગભગ 20 દિવસ પહેલાં માથાકૂટ થયેલી, જે માથાકૂટના કારણનું મન દુઃખ રાખી મરણ જનાર છે પૂનાભાઈ એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે 6 ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ, જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ, જ્યાં ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જાહેર કરેલ। આ જે બનાવ બન્યો છે એમાં આરોપીઓએ પથ્થર વડે આરોપીને ઢીંચણથી નીચે ઘૂંટી સુધી અને બંને હાથમાં માર મારેલ છે, જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે। અગાઉ ગુના થયેલા છે? હાલ અત્યારે આરોપીની કોઈ એવી ગુનાહિત વિગતો આવી નથી। હાલ જે આરોપી છે, આરોપીએ જે એમના પત્ની મંગુબેન છે એમને પોતે ઘરે બેસાડેલ હતા અને એમના જે સાસરી પક્ષના લોકો છે એમની સાથે અગાઉ જે એમને મનદુખ ચાલતું હતું અને લગભગ 20 દિવસ પહેલાં પણ એમને આ બાબતે એક માથાકૂટ પણ થયેલી, જેનું મનદુખ રાખી એના સાસરી પક્ષવાળાઓએ હાલ આ કૃત્ય કરેલ છે। આપણે સાંભળ્યા હતા ગીર સોમનાથના ડીવાયએસપી, તેમણે આજે 6 આરોપીની ધરપકડ કરી છે। તે મામલે મોટો ખુલાસો કર્યો છે અને આમાં જે આરોપીઓ છે તેમાં આજે શાળાની અને બનેવીની બબાલ હતી, તેમાં તેના સાગરીતોએ સાથ આપ્યો અને હવે તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।